નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં 31st ને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીસા દક્ષિણ પોલીસને મોટી સફળતા મળી છે. પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીમાં 16 જેટલી ભેંસોને બચાવી લેવાઈ છે, જેને કાંઠ પાંજરાપોળ ખાતે સારવાર અને સંભાળ માટે મોકલવામાં આવી છે. 31st ની રાત્રે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી કોટવાલ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન શંકાસ્પદ રીતે જઈ રહેલી એક ટ્રકને અટકાવી તપાસ કરતા અંદરથી 16 જેટલી ભેંસો ભરેલી મળી આવી હતી. પશુઓને અમાનવીય રીતે લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી ટ્રક કબજે કરી તમામ ભેંસોને કાંઠ પાંજરાપોળ ખાતે ખસેડી, જ્યાં તેમને સારવાર તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ડીસા દક્ષિણ પોલીસની આ કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. પશુઓ પ્રત્યેની માનવતા જાળવી રાખવા ડીસા દક્ષિણ પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી નિશ્ચિત છે. આવનારા દિવસોમાં પણ આવી જ રીતે કડક ચેકિંગ ચાલુ રહેશે.